હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, અભણને પણ આવડી જાય એવી રીતે આપણે આવી ગયા છીએ। એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આજે આપણે 6 કાર્ડ આજીવન ભૂલાશે નહીં, એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં। એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આપણે 6 કાર્ડ એક જ ઝાટકે કરશું। ચાલો પેલે સાદો વર્તમાન કાર્ડ, સાદો વર્તમાન કાર્ડ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ। આ ટોટલ 6 કાર્ડના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો। આપણે એક જ ઝાટકે તમે જુઓ કેવી પ્રેક્ટિસ કરીએ, આજીવન ભૂલાશે નહીં। 6 કાર્ડ ખૂબ જ અગત્યના છે। વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ચાલો સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ તો સાદા વર્તમાન કાળમાં શું આવે? મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ એટલે V5, મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ, આઈ વી યુ ધ્યેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ, હી સી ઇટ એકવચનમાં એસ અથવા ઈએસ। સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ વી યુ ધ્યેય, હી સી ઇટ એકવચન બહુવચન બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। અને સાદા ભવિષ્યમાં સાદો ભવિષ્ય એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। આમાં ક્યાંય આઈએનજી નો આવે। આ બધાય ચાલુ કાર્ડ છે, ચાલુ વર્તમાન કાર્ડ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાર્ડ। ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે। ટુ બી નું વર્તમાન કાર્ડનું રૂપ એમિઝાર એટલે ચાલુ વર્તમાન કાર્ડમાં એમિઝાર પ્લસ આઈએનજી। ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર એટલે ચાલુ ભૂતકાળમાં વોઝવર પ્લસ આઈએનજી। ચાલુ ભવિષ્ય કાળમાં ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી એટલે ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી। તમે જુઓ તો ખરા આવડે કે એમ નહીં। સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસઈએસ, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી। સાદો વર્તમાન કાળ, ચાલો એક્ઝામ્પલ લઈએ આપણે બધાયના, બરોબર। તેણી ચા બનાવે છે, ચાલો તેણી ચા બનાવે છે, તેણી એટલે સી, બનાવવું એટલે મેક, તો હી સી ઇટ અને એકવચનમાં નિયમ લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે। સી મેક્સ ટી, તેણી ચા બનાવે છે, તમે ગુજરાતી પણ જોજો, તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી। તે ક્રિકેટ રમે છે, હી પ્લેઝ ક્રિકેટ। તેણીએ ચા બનાવી, ચા બનાવી, બનાવી એટલે મેકનું ભૂતકાળનું રૂપ મેડ, ખેલ ખતમ। આમાં તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી, આમાં તેણીએ ચા બનાવી, સી મેડ ટી, આમાં તેણી ચા બનાવશે કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સી વિલ મેક ટી। ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળમાં રહ્યો, રહ્યા, રહી આવો શબ્દ આવતો હોય। હજી એકવાર, તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી, તેણીએ ચા બનાવી, સી મેડ ટી, તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી, તેણી ચા બનાવી રહી છે, સીમાં આવે ઇઝ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે। સી ઇઝ મેકિંગ ટી, તેણી ચા બનાવી રહી છે, સી ઇઝ મેકિંગ ટી, તેણી ચા બનાવી રહી હતી, ઇઝ છે અહીંયા શું આવી જાય? વોઝ, સી વોઝ મેકિંગ ટી, તેણી ચા બનાવી રહી હશે, તેણી ચા બનાવી રહી હશે, she will be making tea।
એટલે ખેલ ખતમ. ચાલો સેમ આની જેમ તમે ઢગલાબંધ કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. બરાબર. તે ક્રિકેટ રમે છે, હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો, હી પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હશે, હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. તમે જુઓ તો ખરા. બરાબર. હું સ્કૂલે જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ. આઈમાં મૂળ ક્રિયાપદ. હું સ્કૂલે જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈશ, આઈ વિલ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈ રહ્યો હતો, આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈ રહ્યો હોઈશ, આઈ વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ. આ હતા હકાર વાક્ય. નકાર વાક્યમાં આમાં શું આવી જાય? ડુ ડઝ. સાદા વર્તમાન કાળમાં શું આવે? ડુ ડઝ. આમાં ડીડ, આમાં ઓલરેડી વિલ આપેલું છે. આ ત્રણેયના નકાર વાક્ય જોઈએ આપણે. તેણી ચા બનાવી રહી નથી, સી ઇઝ નોટ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી ન હતી, સી વોઝ નોટ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હશે નહીં, સી વિલ નોટ બી મેકિંગ ટી. બરાબર. ચાલો, તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી. નકાર વાક્યમાં સાદા વર્તમાન કાળમાં શું આવે? ડુ અથવા ડઝ. સીમાં આવે ડઝ, સી ડઝ. આઈ વી યુ ધે બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ. પછી હંમેશા નોટ. અને ડુ ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે, મેક અને ટી. સી ડઝ નોટ મેક ટી. તેણી ચા બનાવતી નથી. તેણીએ ચા બનાવી, સી મેડ ટી. જો અહીંયા પછી મેક્સ નો આવે. ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે નકાર વાક્યમાં, પ્રશ્નાર્થ વાક્યમાં. તેણીએ ચા બનાવી, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, ભૂતકાળમાં શું આવી જાય? ડીડ. આમાં ડુ ડઝ આવે છે, આમાં બધાય કરતામાં ડીડ. પછી હંમેશા નોટ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ અને ટી. આમાં સહાયકારક ક્રિયાપદ શું છે? ઓલરેડી વિલ આપ્યું છે, તો ચાલો વિલ, પછી નોટ, પછી મેક અને પછી ટી. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. હંમેશા પહેલા આવતું હોય કરતા, પછી સહાયકારક ક્રિયાપદ. ડુ ડઝ ડીડ આ બધા સહાયકારક ક્રિયાપદ કહેવાય. ઈ પહેલા સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. આ બધા સહાયકારક ક્રિયાપદ. ગો એટલે જવું, કમ એટલે આવું, આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, રમવું, ફેંકવું, પકડવું, સૂઈ જવું, બેસવું. આ બધા મુખ્ય ક્રિયાપદ. કરતા પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે ને નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી જ આવે. પછી હંમેશા મૂળ ક્રિયાપદ સાદા કાળમાં અને પછી કર્મ. આમાં નોટ ક્યાં આવી જાય? આમાં આવી જાય એમ ઇઝ આર પછી, આમાં વોઝ વર પછી, આમાં વિલ પછી. હવે તમે જો ટોટલ તમે ઘરે બેઠા હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. ચાલો, તેણી ચા બનાવે છે, સી મેક્સ ટી. તેણી ચા બનાવતી નથી, સી ડઝ નોટ મેક ટી. તેણીએ ચા બનાવી, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, સી ડીડ નોટ મેક ટી. તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં, સી વિલ નોટ મેક ટી. તેણી ચા બનાવી રહી છે, સી ઇઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી નથી, સી ઇઝ નોટ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હતી, સી વોઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી ન હતી, સી વોઝ નોટ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હશે, સી વિલ બી મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી નહીં હોય અથવા તેણી ચા બનાવી રહી હશે નહીં, સી વિલ નોટ બી મેકિંગ ટી. જો નકાર વાક્યમાં નોટ, વિલ પછી નોટ આવશે પછી બી. હો, વિલ બી પછી નોટ નહીં આવે. વિલ પછી નોટ પછી બી. હજી એક્ઝામ્પલ લઈએ. તે ક્રિકેટ રમે છે, હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમતો નથી, હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો, હી પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ ન રમ્યો, હી ડીડ નોટ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે, હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે નહીં, હી વિલ નોટ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો નથી, હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો ન હતો, હી વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હશે, હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હશે નહીં, હી વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ. હવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ ક્યાં આવી જાય? આગળ. આમાં ડીડ ક્યાં આવી જાય?
આગળ આમાં વિલ ક્યાં આવી જાય? આગળ નોટ નો આવે. શું તેણી ચા બનાવે છે? ડઝ સી મેક ટી? આ આવી જાય આગળ, બાકી બધું એમ ને એમ, નોટ નો આવે. શું તેણી ચા બનાવે છે? ડઝ સી મેક ટી? શું તેણીએ ચા બનાવી? ડીડ સી મેક ટી? શું તેણી ચા બનાવશે? વિલ સી મેક ટી? શું તેણી ચા બનાવી રહી છે? ઇઝ સી મેકિંગ ટી? શું તેણી ચા બનાવી રહી હતી? વોઝ સી મેકિંગ ટી? શું તેણી ચા બનાવી રહી હશે? વિલ સી બી મેકિંગ ટી? માત્ર ને માત્ર વિલ આગળ આવશે. એટલે 6 તરીને 18 વાક્ય તમે બનાવી શકો છો. 6 તરીને 18 વાક્ય તમે બનાવી શકો છો. ચાલો 6 તરીને 18 વાક્ય તમે બનાવી શકો છો મારા વાલા. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ, એમિઝર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ, વોઝ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય, વિલ બી પ્લસ આઈએનજી. બરોબર. 6 કાર્ડ, હકાર, નકાર, પ્રશ્નાર્થ તમે ઘરે બેઠા વાક્ય બનાવી શકો છો. એક્ઝામ્પલ લઈએ. પરેશ પત્ર લખે છે. જો પરેશ પત્ર લખે છે, પરેશ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. પરેશ હિમાં આવે, નિયમ લાગે. રાઈટ એટલે લખવું, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. ઓ લેટર. પરેશ પત્ર લખે છે, પરેશ રાઇટ્સ અ લેટર. પરેશ પત્ર લખતો નથી. શું આવી જાય? ડુ ડઝ પરેશમાં આવે. ડઝ પરેશ ડઝ નોટ રાઇટ અ લેટર. શું પરેશ પત્ર લખે છે? પેલા શું આવી જાય? ડઝ. ડઝ પરેશ રાઇટ અ લેટર? ચાલો. પરેશ પત્ર લખે છે, પરેશ રાઇટ્સ અ લેટર. પરેશ પત્ર લખતો નથી, પરેશ ડઝ નોટ રાઇટ અ લેટર. શું પરેશ પત્ર લખે છે? ડઝ પરેશ રાઇટ અ લેટર? હવે ભૂતકાળમાં શું આવે? પરેશે પત્ર લખ્યો. પરેશે પત્ર લખ્યો, પરેશ રોટ અ લેટર. પરેશે પત્ર ન લખ્યો, પરેશ ડીડ નોટ રાઇટ અ લેટર. શું પરેશે પત્ર લખ્યો? ડીડ પરેશ રાઇટ અ લેટર? પરેશ પત્ર લખશે, પરેશ વિલ રાઇટ અ લેટર. પરેશ પત્ર લખશે નહીં, પરેશ વિલ નોટ રાઇટ અ લેટર. શું પરેશ પત્ર લખશે? વિલ પરેશ રાઇટ અ લેટર? પરેશ પત્ર લખી રહ્યો છે, પરેશ ઇઝ રાઇટિંગ અ લેટર. પરેશ પત્ર લખી રહ્યો નથી, પરેશ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. શું પરેશ પત્ર લખી રહ્યો છે? ઇઝ પરેશ રાઇટિંગ અ લેટર? પરેશ પત્ર લખી રહ્યો હતો, પરેશ પત્ર લખી રહ્યો હતો, પરેશ વોઝ રાઇટિંગ અ લેટર. પરેશ પત્ર લખી રહ્યો ન હતો, પરેશ વોઝ નોટ રાઇટિંગ અ લેટર. શું પરેશ પત્ર લખી રહ્યો હતો? વોઝ પરેશ રાઇટિંગ અ લેટર? પરેશ પત્ર લખી રહ્યો હશે, પરેશ વિલ બી રાઇટિંગ અ લેટર. પરેશ પત્ર લખી રહ્યો હશે નહીં, પરેશ વિલ નોટ બી રાઇટિંગ અ લેટર. શું પરેશ પત્ર લખી રહ્યો હશે? વિલ પરેશ બી રાઇટિંગ અ લેટર? ચાલો હું તમને વાક્ય આપું છું. બસ ઘરે બેઠા અભણ પણ આની જેમ 6 કાર્ડનો ખેલ ખતમ. હકાર, નકાર, પ્રશ્નાર્થ તમે ઘરે બેઠા બનાવી શકો છો મારા વાલા. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. હકાર, નકાર, પ્રશ્નાર્થ 6 તરીને 18 વાક્યો તમે પણ બનાવી શકો છો. ચાલો. પ્રિયા ગીત ગાય છે. તમે આના 18 વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. બધા કાર્ડના પેલા 6 કાર્ડના 3 હકાર, નકાર, પ્રશ્નાર્થ 6 તારી 18 વાક્ય. પ્રિયા ગીત ગાય છે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જીવનભર ભૂલાશે નહીં મારા વાલા. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર, અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.